પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આજની રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ બ્રીફિંગમાં સ્વાગત કરું છું. રાજ્ય ચૂંટણી પંચની મેજર હેઠળ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું ચૂંટણી યોજવા માટે જે મેન્ડેટ છે એ પ્રમાણે આ વખતે અમે જે ચૂંટણી કરવા પાત્ર છે એ બધા અમે તૈયાર કરીને આપણા સમક્ષ શેડ્યુલ અને પછી કઈ કઈ જગ્યામાં ચૂંટણી થવાનું છે અમે એક વિગત આપું છું. જે રાજ્ય સરકાર દ્વારા જે 27% અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા પાત્ર જે મુદત પૂરું થઈ ગયેલી એવા બધાનો અમે તૈયાર કરીને એ પૈકી યોગ્ય ચૂંટણી કરવા માટે લીગલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બધા યાદી કરેલા છે. એ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, 66 નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી, કટલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો, 15 નગરપાલિકા પૈકી 21 બેઠકો વોર્ડની ને 8 જિલ્લા પંચાયતની 9 બેઠકો તથા 72 તાલુકા પંચાયતની 51 સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે 19/12/24 તારીખે મતદાર યાદી મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. એ જે આપનો બધાનો ખ્યાલ છે, જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે, એસેમ્બલીમાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેઝ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વાર્ડ રચના કરીને એની અમે ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ. ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ, ત્યાર પછી એનો અમે આગ્રહ પ્રસિદ્ધિ કરવાનું હોય છે. એના માટે જે રૂલ્સ નિયમ પ્રમાણે જે વાંધા સૂચના લઈને આજની તારીખે એ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. સાંજ સુધી અમને આગ્રહ પ્રસિદ્ધિની રિપોર્ટ આવશે. એમાં અમે શું કર્યો, જે 29 એટલે 29 ઓક્ટોબર 29/10/24 થતા 6/1 એટલે હમણાં 10 દિવસ પહેલાં જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે. ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે છે, અત્યારે થઈ રહ્યા છે 21/1નું. જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રોની ચકાસણી 3/2/25. ઓકે. ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે અને સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ 17/2/25 તારીખે અને મતગણતરી તારીખ 18/2/25. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. રિપીટ કરવાની કોઈ જરૂર છે? ઓકે, સારું, થોડા શાંતિથી બોલું છું. 1/2025. જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ 3/2/2025. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાનની જરૂર હોય તો 17/2/2025. મતગણતરી તારીખ 18/2/2025. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. હવે ચૂંટણી હેઠળ સંસ્થાઓ વિસ્તારોમાં 21/1 આજથી ચૂંટણી જાહેરાત પૂરું થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે. અને ચૂંટણી ઉમેદવારી જે પત્રો છે, ફોર્મ છે, ભરેલા ફોર્મ, એનું કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો. અને આ ચૂંટણી માટે જે 2016ના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક હુકમ કરવામાં આવેલ છે, એમાં 14 ડોક્યુમેન્ટ, દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા 14ની યાદી પણ અગાઉ આપેલા છે, ફરીથી આપીશું. કે પછી મતદાનના સમયે ઓલરેડી મેં કહી દીધું. હવે આ મતદાન છે નગરપાલિકાઓની, કોર્પોરેશનની
આપ ઓળખું છું આ મલ્ટી ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સિંગલ ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે. એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે. હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ 170 છે. એ પૈકીની વોર્ડ અથવા કોન્સ્ટિટ્યુન્સી કહેવાય એની સંખ્યા છે 696. કુલ બેઠકોની સંખ્યા 2178, 2178. કુલ મતદાનની મતકોની સંખ્યા 4390 એટલે 4390. આ પૈકી સંવેદનશીલ મતદાન સંખ્યા 1032, અતિ સંવેદનશીલ મતદાન સંખ્યા 244. એ તો અત્યારની પરિસ્થિતિની હિસાબે, પછી જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય પછી બધા નોમિનેશન થાય થોડું ઘણું ફેરફાર થશે. આ માટે ચૂંટણી અધિકારીની સંખ્યા 179 એટલે 179. મદની ચૂંટણી અધિકારીમાં એટલા સંખ્યામાં છે. અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે 8351 રફલી. અને પછી સીયુની 5697, એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા અમે રાખીએ છીએ. એમાં પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે 25000 જેટલા પોલિંગ સ્ટાફની જરૂરત પડે. પોલીસની સ્ટાફનું 10000 પ્લસ જરૂરત પડશે. અને પુરુષ મતદારોની સંખ્યા 19,84,000 જેટલા છે. સ્ત્રી મતદારોની સંખ્યા 19,01,000 જેટલા છે. અને અન્ય મતદારો છે 145, એટલે થર્ડ જેન્ડર કહેવાય એના માટે 145 છે. અને આપણે ફોલ્ડરમાં જે કેટેગરી એટલે નગરપાલિકા કોર્પોરેશનના કેટલા મતદાર છે, પંચાયત જિલ્લા પંચાયતના કેટલા છે, તાલુકા પંચાયતના છે, એ બેકઅપ તમને ઓલરેડી આપેલ છે પત્રકમાં, ફોલ્ડરમાં તમે જોઈ શકો છો. સર એક ખાલી પૂછવું કેટલી ગ્રામ પંચાયતોની ઇલેક્શન્સ ડ્યુ છે, કેટલા ગ્રામ પંચાયતો? લગભગ 4000 જેટલા ગ્રામ પંચાયતોની ડ્યુ છે. પરંતુ એને જે 27% જે ઓબીસી કમિશનની જે ભલામણ જે ગવર્મેન્ટની નિર્ણય છે એના માટે જ રિઝર્વેશન કરવાનું છે એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. એટલે એનું પ્રક્રિયા પૂરું થાય તુરંત એને પણ કરવામાં આવશે. પછી એવા કેટલા ગ્રામ પંચાયતો છે કે જે નવી અર્બન બોડીઝ હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં તબદીલ થઈ, નવ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે બ્રોડ થયા અને એમાં ગામડા ગયા, એવા કેટલા ગ્રામીણ વિસ્તાર જે અત્યારે અમે ગ્રામસભાના ઇલેક્શનની વાત તો નથી, જે કેટલા ગ્રામ પંચાયત નજદીકની શહેરમાં બિલ્ડ થઈ ગયા એ આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ વખત મળે છે. અહીંયા આટલું કહી શકું છું, નડિયાદની ખેડા જિલ્લામાં જે આણંદમાં વલ્લભ વિદ્યાનગર અને બીજું એક કરમસદ, એમાં કોર્પોરેશનમાં બેલ થઈ ગયા. એટલે બે એનું અસ્તિત્વ નથી, એટલે બેમાં ત્યાં ઇલેક્શન કરવાનું નથી. જે ભર્યા નથી, જે સ્મોલ ટાઉન કોર્પોરેશનમાં ગયા નથી, એવી કેટલી નગરપાલિકાઓ જેની તમે ઇલેક્શન નથી કરતા? ઓકે, તમને આપીશ. જે ડ્યુ છે હા આપીશ. પ્રશ્ન સમજી ગયા ને? કારણ કે આપણી ડ્યુ તો લગભગ 78 પાલિકા હતી. એમાં ડિઝોલ્વ થયેલા નગરપાલિકા છે 5 હતી: મોરબી, બોરસદ, સોજિત્રા, બોટાદ, વાંકનેર. એક સેકન્ડ સર, રિપીટ કરો. મોરબી, બોટાદ, બોરસદ, સોજિત્રા, વાંકાનેર. એ પૈકી બોરસદ અને સોજિત્રામાં સરકાર તરફથી જે રિઝર્વેશનની જે ઓબીસી કમિશન પ્રમાણે ભલામણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો એટલે રિઝર્વેશન હજુ નક્કી થઈ નથી. ઓકે, એના માટે આ બે બાકી છે. અને સોજિત્રા, મોરબી જે આપણે ખબર છે એ પણ કોર્પોરેશન થયો. બોટાદ અને વાંકનેર લેવાઈ ગયા, યાદીમાં છે. હા, પછી નવા નગરપાલિકા 3 થયેલા છે: નખત્રાણા, વઘોડિયા અને ટંકારા. ઓકે, નખત્રાણા વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે કે અમે કોશિશ કર્યો, પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટીની રજૂઆત એવી છે, તમે આટલું ઉતાવળ નથી કરતા, થોડું શાંતિથી અમને સાંભળો. એટલે ના નખત્રાણા, વઘોડિયા 3 નવા છે. એ પૈકી નખત્રાણા અને વઘોડિયામાં સીમાંકન માટે અમારી કક્ષાએ છે, કાર્યવાહી ચાલુ છે. અને સીમાંકન કાર્યવાહી પૂરું થાય એને અમે ચૂંટણી કરવાનું છે. પછી ટંકારા છે. ટંકારામાં શું થયું, પહેલાં મ્યુનિસિપાલિટી થઈ, પછી એમાં કંઈક ગામનું કંઈક કલ્યાણપુર કંઈક ગામ યાદ નથી, ગામનું કંઈ આમાં એડ કરવાનું કે ડિલીટ કરવામાં ફેરફાર થયો. એટલે પછી સરકાર તરફથી જે સીટો નક્કી કરવાનું અને પછી રિઝર્વેશન સીટો નક્કી કરવાનું આવવાનું બાકી છે. એ આવી જાય તો એનું પણ અમે સીમાંકન બાકી, આજે વઘોડિયા અને નખત્રાણાનું બાકી છે,
એની સાથે ટંકારણ પણ લઈ જઈશું. પછી એક એવો પ્રશ્ન હતો કે કેટલી પાલિકાઓ વધી અને કેટલી સીટ વધી, પાલિકાઓનો એરિયા કેટલો નવો વધ્યો? તમે ચૂંટણી એટલે 66 પાલિકા જે લઈ રહ્યા છો, હજુ બાકી છે ખરા. વિજાપુર નગરપાલિકામાં નવો વિસ્તાર એડ કરી રહ્યા છો. હજુ એમાં હજુ એક કેટેગરી બાકી છે મારા કહેવાનું. એક ડિઝોલ્વનો વાત થઈ ગયો, નવાની વાત થઈ ગયો. હવે બીજા જે ડિઝોલ્વ થયું નથી અને પછી નવા નથી, પરંતુ ત્યાં ઇલેક્શન ના થવાના કારણે એવા છે. એમાં કરમસદ અને વલ્લભ વિદ્યાનગર મેં કીધું આપનું આણંદ શહેરમાં ભેળ થઈ ગઈ, એટલે એનું અસ્તિત્વ નથી. હવે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર એ ચારમાં હદની વિસ્તારનું ફેરફાર થયો. એના કારણે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર એના હદ ફેરફાર થવાથી સીમાંકનનો પ્રશ્ન છે. સરકાર કક્ષેથી જે શું અસર પડે છે સીટો ઉપર બધા કરીને આપે તો પછી હવે એ પ્રમાણે કરીશું. એક લાસ્ટ ક્વેશ્ચન સર, કે સીટો 66 નગરપાલિકામાં 66 જે નગરપાલિકાઓ છે એમાં સીટો ડ્યુ હતું, આપણું ડ્યુ હતું 5 વર્ષ, 7 વર્ષ, 6, 6.5 વર્ષ. 6.5 વર્ષ પહેલા જ્યારે પરમાર સર તમે સમજતા હતો, 6.5 વર્ષ પહેલા જ્યારે આપણે ઇલેક્શન કર્યું એના કરતા આ 66 માં જે રીતે સીટો વધી છે એ જ સીટો ઉપર આપણે ઇલેક્શન કરીએ છીએ. નહીં, જો સીટો કેવી રીતે વધે, સીમાંક જે રિઝર્વેશન થયું ને ઝવેરી કમિશનના ભલામણ પર સરકારે 10%ના બદલે 27% કર્યો. બાકી SC ST રિઝર્વેશન એટલે કહું છું 10% હતું ત્યારે કેટલી સીટો રિઝર્વ હતી અને 26% કેટલી સીટો અમે અહીંયાથી ફેરફાર કરતા નથી. સરકાર સીટ નક્કી કરીને જે એના માટે સીટો કેવી રીતે નક્કી કરવાનું, નગરપાલિકા માટે, જિલ્લા પંચાયત માટે વગેરે માટે વસ્તીના આધારે એ લોકો કરવાનું છે. કોર્પોરેશન માટે સરકાર જે નક્કી કરે પ્રમાણે, પણ નગરપાલિકા અન્ય લોકલ સ્થાનિક સંસ્થાઓ માટે એક રૂલ છે સરકારમાં, એક્ટમાં. એ પ્રમાણે જે 4 લાખ સુધી આટલા હોય તો આટલા મેમ્બર, પછી 4 લાખ પછી એક દરેક લાખ માટે એક ફોર્મ્યુલા છે, એ પ્રમાણે સરકાર કરશે. સર, ઇલેક્શન મતગણતરીની સિસ્ટમ સમજાવો. પહેલું કોનું વિજેતા જાહેર થશે? રિઝર્વેશન્સ કેટેગરીનો જાહેર થશે કે પછી સામાન્ય જાહેર થશે? મતગણતરીનું જ્યારે ઇલેક્શન પૂરું થાય ને, અત્યારે જ કહો તમે, આ રિઝર્વેશન્સ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, આ સ્ટેટમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ક્લુડ થઈ રહ્યું છે, તો તમે અત્યારે સમજાવો. સમય તમે કઈ બદલી દેવાના છો? સમય બદલા નથી. હા, તો અત્યારે સમજાવો. સમય છે 9 વાગે શરૂ થશે. નહીં, ફર્સ્ટ ટાઈમ એપ્લાય થઈ રહ્યું છે. ના, આટલા બ્રોડર લાઈનમાં ફર્સ્ટ ટાઈમ 27% ફર્સ્ટ ટાઈમ એપ્લાય થઈ રહ્યું છે. 10% હતું ને, એમાં કોઈ ચેન્જ નથી, કોઈ ચેન્જ નથી. મતગણતરીનો સમય 9 વાગ્યાથી શરૂ થાય છે. ભૂતકાળમાં પણ 9 વાગ્યાથી કરેલા છે. અગાઉ 10%થી કરતા હતા, હવે 27% થઈ ગયા. બાકી કાઉન્ટિંગ પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી કર્યો. થેન્ક યુ. देखो ग्राम पंचायत જે ઝવેરી કમિશન રિપોર્ટ ઝવેરી કમિશને સરકારમાં રજૂ કરેલા છે. સરકારે એના ઉપર નિર્ણય કરીને અમને ખાલી નોટિફિકેશન બહાર પડ્યા બધાનું, એ નોટિફિકેશન આધારિત તમે રિઝર્વેશન નક્કી કરવાનું છે. એ જે કમિશન સત્તા અમે જિલ્લા કલેક્ટરને આપેલા છે ગ્રામ પંચાયત પૂરતું, એ જે એમાં જે રૂલ મોડિફિકેશન કરવાનો હતો અમને 1.5 મહિના પહેલા જ મળેલા છે. અત્યારે કાર્યવાહી ચાલુ છે. એ पढ़े 1.5 महीना तो मेरे एग्जैक्ट डेट मैंने खबर नहीं थी. रूल मोडिफिकेशन करवाना तो प्लीज शांति भाई. એ લોકોનો જે બંધારણીય અધિકાર છે લાંબા સમયથી એમને ચૂંટાયેલી પાક મેળવવાનો, એ તો ફરી એકવાર તમે જો તમે આ ચૂંટણી કરી શકતા હો તો એ ચૂંટણીઓ કેમ નથી? મેં કીધું ને આપનો જે રિઝર્વેશન કરવાનું જે કામગીરી છે અત્યારે ફિલ્ડમાં ચાલી રહ્યા છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારીની સત્તા આપેલા છે, એ કરી રહ્યા છે. પ્રોસેસ પૂરું થાય પછી અમે તુરંત ઇલેક્શન કરવાનું. ક્લેરિટી નથી. ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતોમાં 27% રિઝર્વેશન્સને કેવી રીતે રોટેશનમાં ગોઠવવું એ જ ક્લેરિટી નથી. એટલા માટે તમને પૂછું છું કે તમે જો પહેલા રિઝર્વેશન્સ બેઠક ફાળવણીમાં અર્બન એરિયામાં કરો છો તો મતગણતરી પણ એ રીતે કરો છો? ના, એ રીતે નથી કરતા. નથી કરતા એટલે રૂરલમાં ઓલરેડી 2-3 વખત કીધું, લગભગ 4,000 જેટલું, એક્ઝેક્ટ નંબર ને લગભગ 4,000 જેટલી. હા, ગ્રામ પંચાયત સમય અલગ અલગ
અમે જ્યારે 4000 કીધું 31 માર્ચથી 25 સુધી જે ખાલી થવાનું પણ એમાં પણ ઉમેરીને કરી કહીએ છીએ. સાહેબ એમાં તો 4675 ગ્રામ પંચાયતો છે જેની ચૂંટણી બાકી છે અને જે નવા સીમાંકન પ્રમાણે નવી ગ્રામ પંચાયતો ઉમેરાય એ સાથે 4675 બાકી છે. મેં તો રફલી કીધું ને હવે 31 માર્ચ સુધી લઈને રફલી કીધું ને 4000. સાહેબ, આટલી બધી સાહેબ જો આ તમે અરે, સાહેબ આખી country one nation one election માં જાય છે. હવે તમે મેં ત્યાં આગળ તમે ગ્રામ સભા પંચાયત નથી યોજી શકતા. ગ્રામ પંચાયત માટે ઓલરેડી મેં કહી દીધું જે રિઝર્વેશનની કામગીરી અત્યારે ચાલુ છે એ પૂરું થાય પછી કરવામાં આવશે. ફરી 3 વખત કીધું ફરી એના ઉપર કોઈ મતલબ નથી. નહીં, ચલો. આખી country one nation one election માં જાય છે. પછી એક મિનિટ આટલી બધી ઉતાવળ કેમ કરી? કઈ સાની? नहीं, ये जल्दी लाने का क्या સાહેબ, इसके पीछे તમે क्या આજે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી આપી કે નથી બીજી કોઈ જિલ્લા પંચાયતની ચૂંટણી ठीक है. આપી શકે? आप जो हिंदी में बात मांगा था जो स्टेट इलेक्शन कमीशन કરીએ છીએ દાખલા તરીકે રિઝર્વેશન કરવાનું હોય 40 સીટ હોય એમાં સ્ત્રી પુરુષ સરકાર નક્કી કરીને આપે છે. એસસી માટે આટલા સીટો, એસટી માટે આટલા સીટો, ઓબીસી માટે આટલા સીટો સરકાર નક્કી કરે છે. અમે નક્કી કરતા. સીટ સંખ્યા અને રિઝર્વેશન સંખ્યા અમને આવે છે. હવે આવ્યા પછી પહેલા પ્રાયોરિટી પ્રમાણે પહેલે શેડ્યુલ કાસ્ટનો અમે આપીએ છીએ. શેડ્યુલ કાસ્ટ પૂરતા પછી એસટીનો આપીએ પછી ઓબીસીનો પછી જનરલ. ઓકે, એમાં જે એસસીનું પહેલા આવે પછી પછી એમાં મ્યુનિસિપાલિટીમાં 4 વોર્ડ હોય એમાં ફર્સ્ટ 1 અને 2માં ઉમેદવાર આપતા હોય છે, 3rd અને 4th પછી બાકીના. એટલે જનરલી ફર્સ્ટ સીટમાં જે સ્ત્રીનું અલોટમેન્ટ થાય એ ભરી જાય ત્યાર પછી બીજા રોમાં જાય છે. એટલે મ્યુનિસિપાલિટીમાં 4 હોય ને 1 2 3 4 એમાં ફર્સ્ટ રો ભરાઈ જાય પછી સેકન્ડ રોમાં જાય. મોટા પાયે ફર્સ્ટ રોમાં પૂરું થાય, સેકન્ડ રોમાં જનરલી ઓછા જાય છે. પછી 3rd રો 4th રો જનરલ રિઝર્વેશન અને જનરલ માટે એ રીતે સિસ્ટમ છે આખી. એના પ્રમાણે દરેક વોર્ડની જે સીમાંકન થાય પછી એટલે વસ્તીના આધારે સીમાંકન થાય. સીમાંકન થયા પછી એમાં વોર્ડ વાઇઝ એનું ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવામાં આવશે. પહેલાં એસસી પછી એસટી પછી ઓબીસી. એનો જે વોર્ડ નંબર જે દાખલા તરીકે વોર્ડ નંબર 1 to 10 છે પરંતુ એમાં એસસી પોપ્યુલેશન વોર્ડ નંબર 9માં વધારે હોઈ શકે, 1માં નથી. એટલે પછી 9થી શરૂ થાય, 9, 7, 5 જે ડિસેન્ડિંગ ઓર્ડરમાં એ પ્રમાણે, એસટીનું એ પ્રમાણે હોય અને પછી ઓબીસીનું એ પ્રમાણે હોય છે. અને પછી દાખલા કે પછી એસસી એક જ સીટ હોય રિઝર્વેશનમાં ફર્સ્ટ ટાઈમ આવે ત્યારે એમનું જેન્ટ્સ સાધારણ આપીએ છીએ. જેન્ટ્સને કહેવાય સાધારણ. જનરલી ફિમેલ કહેતા હોય તો જેન્ટ કહે, જેન્ટ હતી તો જનરલ, ત્યાં બધા કમ્પ્લીટ કરી શકે એમાં જનરલ રાખીએ છીએ. ફરી બીજા ઇલેક્શન આવે ત્યારે એમનું સ્ત્રીનું આપીએ છીએ. ફર્સ્ટ ટાઈમ એક જ સીટ હોય તો એસસી માટે એસસીને જનરલ આપે, પછી સેકન્ડ રાઉન્ડમાં સ્ત્રીનો જાય છે. એ અલોટમેન્ટ સિસ્ટમ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.